આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ની અંદર આવતો પાઠ ત્રિકોણમિતિ એની અંદર જેટલા સૂત્રો આવે છે સૂત્રો વિશે સમજૂતી જોઈશું આજે આપણે. તો ત્રિકોણમિતિની અંદર 6 ત્રિકોણમિતિઓ વિધેયો છે. એક તો કે sin cos tan cosec sec અને cot. સૌથી પહેલા આપણે આ 6 વિધેયના ફૂલ ફોર્મ જોઈ લઈશું. તો સાઇન નું પૂરું નામ થશે સાઇન, એ જ રીતે કોસાઇન નું પૂરું નામ થશે કોસાઇન અને ટેન નું પૂરું નામ થશે ટેન્જેન્ટ. એ જ રીતે કોટ નું પૂરું નામ થશે કોટેન્જેન્ટ. સેક નું પૂરું નામ થશે સેકેન્ડ અને કોસેક નું પૂરું નામ થશે કોસેકેન્ડ. તો આટલે તમે જુઓ કે સાઇન ની અંદર પૂરું નામ સાઇન હતું તેનું પૂરું નામ માટે ઈ લગાવ્યું. કોસ નું પૂરું નામ તો એની અંદર આપણે આઈ એન ઈ લગાવ્યું. ટેન ની અંદર જીઈએનટી અને કોટ ની અંદર એએન જીઈએનટી. સેક ની અંદર એએનટી અને કોસેક ની અંદર એએનટી. હવે ફૂલ ફોર્મ પછી કે સાઇન અને કોસેક બંને એકબીજાને વ્યસ્ત છે, કોસ અને સેક બંને એકબીજાને વ્યસ્ત છે, ટેન અને કોટ બંને એકબીજાને કેવા છે વ્યસ્ત છે. એટલે કે sin θ બરાબર આપણું સૂત્ર થશે 1/cos θ. sin θ બરાબર આપણું સૂત્ર થશે 1/cosec θ. cos એટલે કે 1/sec θ. કેમ કે sin અને cos એકબીજાને વ્યસ્ત, cos અને sec એકબીજાને વ્યસ્ત અને tan અને cot એકબીજાને વ્યસ્ત. તો tan θ બરાબર શું થશે 1/cot θ. tan θ cos θ અને sin θ. એ જ રીતે cosec θ બરાબર શું થશે? તો cosec θ બરાબર 1/sin θ થશે. sec θ તો કે 1/cos θ થશે અને cot θ એટલે 1/tan θ થશે. કેમ કે આ બંને એકબીજાને વ્યસ્ત છે, આ બંને એકબીજાને વ્યસ્ત અને આ બંને એકબીજાના વ્યસ્ત. એના પછી બે સૂત્રો બીજા આપણે જોઈએ તો કે tan θ બરાબર સૂત્ર થશે sin θ ભાગ્યા cos θ અને cot θ બરાબર સૂત્ર થશે આપણું cos θ ભાગ્યા sin θ. કેમ કે sin અને cos બંને એકબીજાના વ્યસ્ત હતા તો tan sin ભાગ્યા cos થશે તો cot એના કરતા ઉલટું થશે એટલે કે cos ભાગ્યા sin θ. એના પછી આપણે જોઈએ કે ત્રિકોણમિતિ ગુણોત્તરો. તો જે આપણે ત્રિકોણમિતિ પાઠ છે એ ફક્ત અને ફક્ત કાટકોણ ત્રિકોણ માટે જ આપણે ઉપયોગમાં લેવાનો છે. લઘુકોણ અને ગુરુકોણ ત્રિકોણ માટે ઉપયોગમાં લેવાનો નથી. તો કાટકોણ ત્રિકોણ લઈ લઈએ આપણે એ બી સી. એની અંદર આપણે ખૂણો બી જોઈએ કે ખૂણો બી કેવો લઈએ આપણે કાટકોણ. તો કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ કયો થશે? તો કે કાટખૂણાના સામેની બાજુ આપણે શું થશે? કર્ણ થશે. અને એક બાજુ આપણે એબી અને બીજી બાજુ આપણી થશે બીસી. તો આની અંદર હું લઈ લઉં કે આ ખૂણાનું માપ કેટલું લઈ લઈએ આપણે થીટા લઈ લઈએ. તો આ ખૂણાની સામેની બાજુ કઈ થશે? તો કે એબી. અને પાછળની બાજુ કઈ થશે? તો કે બીસી. પાછળની બાજુ થશે બીસી. તો આપણે sin θ cos θ અને tan θ આ સૂત્રો જોઈએ. તો sin θ નું સૂત્ર થશે આપણું સામેની બાજુ ભાગ્યા કર્ણ. આટલે જે આપણે જોયું સામેની બાજુ એટલે AB એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. એ જ રીતે cos θ તો કે પાછળની બાજુ ભાગ્યા કર્ણ. પાછળની બાજુ ભાગ્યા કર્ણ. અને tan θ તો tan θ નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. tan θ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. હવે બીજી રીતે આપણે જોઈશું કે tan θ. તો tan θ નું સૂત્ર આપણે હાલ જોયું હતું કે tan θ બરાબર શું થતું હતું? sin θ ભાગ્યા cos θ થતું. હવે sin θ નું મૂલ્ય સૂત્ર શોધો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ અને ભાગ્યા cos θ નું પાછળની બાજુ ભાગ્યા કર્ણ. પાછળની બાજુ ભાગ્યા કર્ણ. તો જો કે કર્ણ એક જેવા સુધી કેન્સલ થઈ ગયા તો જવાબ બધે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. હવે આ ત્રણ સૂત્રો આપણને આવડે એટલે બાકીના જે cosec sec અને cot હતા એ આના વ્યસ્ત હતા. તો cosec θ બરાબર કેટલા થશે? તો કે cosec તો sin નો વ્યસ્ત હતો એટલે કે sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો cosec θ બરાબર શું થશે? કર્ણ ભાગ્યા સામેની બાજુ. એ જ રીતે cos પાછળની બાજુ ભાગ્યા કર્ણ તો sec θ બરાબર કર્ણ ભાગ્યા
પાસેની બાજુ, અને tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો cot થીટા બરાબર થશે આપણું પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો જો આટલા સૂત્રો પછી આપણે જોઈએ હવે sin cos tan cosec sec અને cot આ બધાના થીટા બરાબર 0 મૂલ્ય હોય ત્યારે એની કિંમત કેટલી થાય? થીટા 30 હોય ત્યારે કિંમત કેટલી થાય? 45, 60 અને 90. તો થીટાની કિંમત અલગ અલગ ખૂણા માટે વિધેયની કિંમત કેટલી થશે? સૌથી પહેલા આપણે જોઈ લઈએ sin 0 ની કિંમત. બધા જ વિધેયો માટે થીટા બરાબર કેટલા લઈએ? 0. તો આ ત્રિકોણ છે આપણો. આ ત્રિકોણની અંદર તમે જુઓ કે આ ABC ની અંદર આ ખૂણો આપણો 90. હવે આ ખૂણાનું માપ આપણને ખબર નથી, કોઈ પણ દાખલા તરીકે થીટા છે, પણ આપણે આ ખૂણાનું માપ કેટલું લાવવું છે? 0 લાવવું, કેમ કે આપણે થીટા બરાબર 0 જોઈએ. આ થીટા બરાબર આપણે મૂલ્ય કેટલું જોઈએ? 0. તો 0 કરવું હોય તો આપણે શું કરવું પડશે? આ જે AC બાજુ એને આપણે આ બાજુ નમાવી પડશે કે નહીં નમાવી પડે? તો ખૂણાનું મૂલ્ય કેવું થતું જશે? આ બાજુ નમાઈ છે એટલે નાનું થતું જશે. કે આટલે આગળ હાલ ખૂણાનું મૂલ્ય જે પણ હોય તો આટલે આગળ જો આ બાજુનું મેં જેમ જેમ આ બાજુ નમાવતો જઈશ એમ ખૂણાનું મૂલ્ય કેવું થતું જાય? નાનું થતું જાય, નાનું થતું જાય, નાનું થતું જાય, ધીરે ધીરે છેકમાં આટલે છે ખૂબ એકદમ નાનું થઈ જશે. તો જોઈએ કે આપણે આ ત્રિકોણની બાજુ આટલે તો હતી જ આપણી ABC. આને મેં થોડી નમાઈ દીધી એટલે કે આ બાજુ લાવી. હજી આપણે થોડી નમાઈ દઈએ તો આટલે આગળ આવી જશે કે નહીં? એટલે ABC આને કહી દઉં A'. આ A'. હજી આપણે થોડી નમાઈ દઈએ, કેમ કે આપણે તો 0 લાવવું હોય. આમાં હજી 0 નથી લીધું. આપણે એકદમ 0 લાવી દેવું હોય તો આપણે એને હજી નમાવી પડશે, અને એટલી નમાવી દેવું કે એકદમ બાજુમાં જાય, એના ઉપર આવી જાય. તો બરાબર. તો જો કે આટલે A હશે, આટલે B હશે, ને આટલે શું હશે? C. હવે આ બંને વચ્ચેનો ખૂણો જે હતો એ થીટા આપણો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. આટલે જુઓ, અને આ મૂલ્ય આપણું જુઓ A થી B સુધી આટલે થોડું અંતર હતું, પણ આટલે કોઈ અંતર નથી, એટલે કે આપણું AB બરાબર કેટલો થઈ જાય? 0 થઈ જાય. થીટા બરાબર કેટલો થઈ જાય? 0 થઈ જાય. અને બીજું કે આ BC એનું માપ હું લઈ લઉં A, તો કર્ણ AC નું માપ પણ કેટલું થશે? આનું માપ હું A લઈ લઉં કે BC બરાબર A હશે. તો AC નું માપ આટલે જુઓ કે AC થોડો ક્રોસમાં એટલે થોડું મૂલ્ય વધારે હશે, પણ આટલે આગળ તો એના ઉપર જ આવી ગયો એટલે એનું મૂલ્ય પણ કેટલું થશે? A થશે. એટલે કે આપણું BC બરાબર AC બરાબર કેટલું મૂલ્ય થશે? A થશે. તો હવે આપણે જો કે sin 0 ની કિંમત. sin 0 ની કિંમત cos 0 અને tan 0. એ જ રીતે cosec 0, sec 0 અને cot 0. તો જે sin 0, તો sin નું સૂત્ર શું હતું? સામેની બાજુ ભાગ્યા. તો સામેની બાજુ કઈ હતી આપણી? AB. અને AB નું મૂલ્ય તો કેટલું હતું? 0 હતું. AB નું મૂલ્ય 0. અને ભાગ્યા કર્ણ. તો કર્ણ માપ AC બરાબર A હતો. તો 0 ભાગ્યા ચાહે કોઈ પણ સંખ્યા હોય કે x y z હવેલી છે, તો 0 ભાગે ગમે તો જવાબ કેટલો થઈ જાય આપણો? 0. એટલે sin 0 ની કિંમત કેટલી મળી ગઈ? 0. એ જ રીતે cos 0, તો cos નું સૂત્ર શું હતું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હમણાં આગળ જે આપણે સૂત્રો જોયા, તો cos ની કિંમત પાસેની બાજુ. તો આ થીટા આપણો આવ્યો, એનું માપ 0 થયું. આપણે એમના આકૃતિ જોઈ હતી. તો થીટાનું મૂલ્ય 0, પાસેની બાજુ આપણે BC, અને BC નું મૂલ્ય કેટલું હતું? A. અને ભાગ્યા કર્ણ. તો કર્ણ આપણો કયો હતો? AC. અને AC બરાબર પણ કેટલા હતા? A. તો એ કેન્સલ થઈ ગયા. જવાબ કેટલો મળે? એ cos 0 ની કિંમત કેટલી મળશે? 1. હવે tan 0 ની કિંમત. તો tan નું સૂત્ર શું હતું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે AB, અને AB નું મૂલ્ય તો 0. તો કે 0 ભાગે ચાહે x y z આવે નીચે, 0 આવવું જોઈએ નહીં, એના સિવાય કોઈ પણ આવે તો જવાબ આપણો કેટલો થશે? 0 થશે. તો આપણે પાસેની બાજુ એટલે કેટલી હતી? BC. તો એનું મૂલ્ય એટલે 0 ભાગે A એટલે કેટલું થશે? tan નું મૂલ્ય પણ 0 થશે. હવે આ મૂલ્ય આપણને મળી ગયા. તો આ બધા ત્રણેય એકબીજાને વ્યસ્ત હતા, એટલે કે sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec અને tan નો વ્યસ્ત cot હતો. તો આ ત્રણ મૂલ્ય મળી ગયા. આ ત્રણ આપણને આવડી જાય, કેમ કે આના કરતા વ્યસ્ત હશે. તો 0 નો વ્યસ્ત ક્યારે મળે? અવ્યાખ્યાત પદ્ધતિ. કેમ કે 0 નો વ્યસ્ત એટલે 0 ભાગ્યા 1. એનો વ્યસ્ત કરવા જઈએ તો 1 ભાગ્યા 0, અને છેદમાં 0 આવે એટલે પદ આપણું કેવું થઈ જાય? અવ્યાખ્યાત થઈ જાય. એટલા માટે 0 નો વ્યસ્ત ના મળે એટલે આપણે cos 0 ની કિંમત અવ્યાખ્યાત આવશે. એની કિંમત આપણે નક્કી કરી શકીશું નહીં. એ રીતે 1 નો વ્યસ્ત, 1 નો વ્યસ્ત 1 જ થશે. 1 હોય તો 1 ભાગ્યા 1 લખાશે. એને તમે ગમે એમ ફેરવે રાખો તો 1 જ આવશે. બરાબર. આ 1 ઉપર લઈને પેલા 1 ને નીચે લાવો તો એનું જ રહેશે.
એટલે 1 નો વ્યસ્ત 1 એટલે કે sec 0 ની કિંમત 1. એ જ રીતે tan 0 ની કિંમત 0 હતી તો 0 નો વ્યસ્ત ના મળે એટલે કે cot 0 કેવો થશે? અવ્યાખ્યાયિત. તો આપણને 6 વિધેયના 0 અંશના ખૂણા માટેના મૂલ્યો મળી ગયા. એના પછી હવે આપણે જોઈશું 90 અંશનો ખૂણાનો આપેલા જોઈ લઈએ. તો અત્યારે આપણે આ થીટા 0 જોઈતું તો આપણે થીટા બરાબર 0 નું મૂલ્ય શોધવું. હવે આપણે થીટા બરાબર 90 નું મૂલ્ય શોધવું હોય તો આ થીટા આપણે કેવો બનાવવો પડશે? 90 નો બનાવવો પડશે. તો આ ખૂણો 90 કરતા હાલ ઓછું માપ ધરાવે. હવે આપણે જોઈને 90 અંશનો બનાવવો હોય તો બાજુની આપણે આ તરફ લાવવી પડશે ને, ઉપરની બાજુ નહીં પણ આ બાજુની નીચેની તરફથી આ બાજુ ખસેડવી પડશે. જે આટલે આગળ છે હાલ ખૂણો ઓછો છે, હવે એને મોટો ખૂણો બનાવવો હશે તો ધીરે ધીરે મારે નીચેની બાજુ આ રીતે લાવવી પડશે. તો ધીરે ધીરે આવશે એટલે હવે 90 અંશનો ખૂણો જેવું દેખાય તમને? દેખાય. તો આને આપણે એ રીતે લાવશું કે આટલે તો આપણી બાજુ હતી જ પણ એને મેં આટલે આવી રીતે ખૂણો થોડો કેવો થઈ ગયો? મોટો થઈ ગયો. એ બી અને સી આ ખૂણો તમે દેખો આના કરતા કેવો દેખાય? મોટો છે. હજી આપણે મોટો છે, આપણે 90 અંશનો બનાવવો તો એ બી સી એટલે સી ડેશ કીધું, સી ડેશ. હજી આપણે મોટો બનાવવા એટલે છેક ને આટલે લાવી દીધો તો આ ખૂણો તમે જુઓ કે હવે ખૂબ મોટો થઈ ગયો. પણ આપણે તો 90 અંશનો બનાવવો તો 90 અંશનો બનાવવો છે તો હું એના ઉપર ને ઉપર જ લાવી દઉં ખૂણાને. તો આટલે આગળ એ, આટલે આગળ બી અને સી અને આટલે આગળ સી. તો જો બી અને સી બંને એકબીજા ઉપર આવી ગયા, ખૂબ નજીક આવી ગયા કે વચ્ચે જગ્યા આપણને દેખાતી નથી. એટલે કે આ બીસી નું મૂલ્ય આટલે થોડું પણ હતું, આટલે થોડું વધારે હતું, આટલે ઘણું વધારે હતું. આટલે આગળ બી અને સી વચ્ચેનું મૂલ્ય તમે જો ખૂબ ઓછું નહીવત કે અવગણી શકાય એટલે કે 0 લઈ શકાય. તો આપણે બીસી બરાબર કેટલો મળી જાય? 0 મળી જાય. બીસી નું મૂલ્ય 0 મળી. હવે એબી નું મૂલ્ય આપણને ખબર નથી. એબી નું મૂલ્ય હું ધારી લઉં કે એ છે. એબી નું મૂલ્ય એ. તો એબી બરાબર આપણને કેટલા મળશે? તો જો આ એબી અને એસી બંને એકબીજા ઉપર આવી ગઈ કે નહીં આવી? આટલે આગળ તમે જોતો કે એબી કરતા એસી નું મૂલ્ય વધારે કેમ કે 83 હતી બાજુ. આટલે એબી કરતા એસી નું મૂલ્ય થોડું વધારે હતું કેમ કે 83 હતી. આટલે આગળ જુઓ તો એબી અને એસી નું મૂલ્ય થોડું જ વધારે હતું એસી નું મૂલ્ય કેમ કે વધારે નજીક આવી. અને આટલે તો એસી એના ઉપર સંપાદિત થઈ ગઈ. નોર્મલ ફરક છે. તો એટલા માટે બંનેના મૂલ્ય કેવા થશે? લગભગ સરખા જશે. એટલે કે એબી બરાબર એસી બરાબર કેટલા? આપણે મૂલ્ય એ લીધું તો એ થશે. હવે આની અંદર આ ખૂણો આપણો કેટલો હતો? થીટા હતો. એ આપણે 90 બનાવી નાખ્યો. આ થીટા ખૂણો તેને કેટલો બનાવી નાખ્યો? 90. તો આપણો ખૂણો તો હવે 90 થઈ ગયો. બે આકૃતિની અંદર જોઈએ. તો હવે આપણે બધા જ વિધેયના ખૂણા 90 માટેના મૂલ્યો જોઈએ. તો કે sin 90 ની કિંમત, cos 90, tan 90. એ જ રીતે cosec 90, sec 90 અને cot 90. તો જે કે sin નું સૂત્ર શોધો સામેની બાજુ ભાગાકાર. તો આની અંદર સામેની બાજુ એટલે AB અને AB નું મૂલ્ય હતું E. કર્ણ તો કર્ણ એટલે AC, AC નું મૂલ્ય હતું E. A ભાગ્યા A કેન્સલ એટલે કે 1. તો sin 90 ની કિંમત કેટલી મળી? એ જ રીતે cos. તો cos નું સૂત્ર હતું પાસેની બાજુ ભાગ્યા. તો આની અંદર પાસેની બાજુ આપણી આ થીટાની પાસેની બાજુ એટલે કે BC. તો BC નું મૂલ્ય હતું 0 અને 0 ભાગ્યા XYZ સિવાય 0. તો મૂલ્ય કેટલું આવશે? 0. અને પાસેની બાજુ અને કર્ણ હતો એટલે AC, AC નું મૂલ્ય હતું એટલે 0 ભાગ્યા A. તો મૂલ્ય કેટલું થશે આપણું? 0. એટલે cos 90 ની કિંમત કેટલી મળશે? 0. એના પછી tan 90. તો tan 90 નું સૂત્ર હતું કે sin થીટા ભાગ્યા cos થીટા. અને બીજું એક સૂત્ર હતું કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ તમે જુઓ કે સામેની બાજુ AB અને AB નું મૂલ્ય કેટલું? A. બીજું કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કેટલી? BC અને BC નું મૂલ્ય 0. તો A ભાગ્યા 0 અને છેદમાં 0 આવે જ્યારે એટલે એ પદ અવ્યાખ્યાયિત. તો tan 90 ની કિંમત કેટલી મળશે આપણને? અવ્યાખ્યાયિત. હવે આ cosec sin નો વ્યસ્ત cosec હતો તો 1 નો વ્યસ્ત કેટલો થઈ જાય? 1. 0 નો વ્યસ્ત મેં કીધું તો અવ્યાખ્યાયિત મળે એટલે કે અવ્યાખ્યાયિત. અને અવ્યાખ્યાયિત હશે તો એનું મૂલ્ય કેટલું થઈ જશે? 0. કેમ કે આનું મૂલ્ય આપણને tan 90 નું કેટલું મળ્યું? A ભાગ્યા 0 મળ્યું. હવે એનું હું વ્યસ્ત કરી નાખું તો કે આ 0 ઉપર જશે અને A નીચે આવશે અને 0 ભાગ્યા A આવે તો એનું મૂલ્ય 0 થાય એટલે કે cot 90 નું મૂલ્ય કેટલું થશે? 0. તો આપણે થીટા બરાબર 90 માટે 6 વિધેયના મૂલ્યો મળી છે. હવે થીટા બરાબર 45 હોય ત્યારે આપણે બધા વિધેયના મૂલ્યો જોઈએ.
જો આપણે ખૂણાનું મૂલ્ય કેટલું વિચારી લઈએ, ધારો કે આ ખૂણાનું માપ 45, આ મૂલ્ય 45 છે તો આ મૂલ્ય પણ કેટલું થશે? 45 જ થવાનું, કેમ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. એમાં આ ખૂણાનું માપ તો આપણે 90 લીધું, કેમ કે કાટકોણ ત્રિકોણ. તો હવે આ મૂલ્ય જો આપણે 45 ધારીએ તો આ મૂલ્ય કેટલું થશે? 45 જ થશે, કેમ કે 90 45 વત્તા 45 90 અને 90 વત્તા 90 180. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. હવે હું ધારી લઉં કે આ ખૂણા આ બાજુનું માપ AB નું મૂલ્ય એ હોય તો BC નું મૂલ્ય કેટલું થાય? E. કઈ રીતે? તો કે આપણે ધોરણ 9 ની અંદર તમે શીખ્યા કે ત્રિકોણની અંદર જો આ બંને બાજુઓ સરખી હોય તો એના સામેના ખૂણા કેવા થાય? સરખા. આ બાજુનો સામેનો ખૂણો, આ બાજુનો સામેનો ખૂણો. અને જો આ સામેના આ ખૂણા બે સરખા હોય તો એની સામેની બાજુઓ સરખી થાય. તો આટલે આગળ જો આ બંને ખૂણા આપણા કેવા સરખા? તો આની સામેની બાજુ આ ખૂણાની સામેની બાજુ એ બંને બાજુ કેવી થશે? સરખી થશે. એટલે આનું મૂલ્ય એ હશે તો આનું મૂલ્ય એ થશે. હવે આપણા પાસે કર્ણનું માપ નથી તો કર્ણનું માપ AC, એટલે કે કર્ણ AC નો વર્ગ બરાબર પાયથાગોરસના પ્રમેય પરથી કે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે પહેલી બાજુ એટલે આપણી A હતી એટલે કે A નો વર્ગ, અને બીજી બાજુ હતી આપણી B એટલે A નો પણ વર્ગ. હવે A વર્ગ વત્તા A વર્ગ એટલે 2A નો વર્ગ થશે. આ તો આપણને મળ્યો AC નો વર્ગ. આપણે તો જોઈએ AC, તો AC બરાબર બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AC ના વર્ગનું વર્ગમૂળ AC થઈ જાય, અને 2 નું વર્ગમૂળ ના નીકળે તો 2, અને A ના વર્ગનું વર્ગમૂળ કેટલું થશે? A. એટલે કે AC ની કિંમત આપણને કેટલી મળી? √2A. તો આ કિંમત થશે √2A. A ઉપર વર્ગમૂળ નથી, ખાલી 2 ઉપર વર્ગમૂળ. હવે sin 45 cos 45 tan 45 અંશ, એ જ રીતે cot 45 sec 45 અને cosec 45 અંશ. આ બધાના મૂલ્યો. હવે sin નું સૂત્ર શોધવું તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ આપણી E અને કર્ણ કેટલો આપણો √2A. એ કેન્સલ તો જવાબ કેટલો આવે? 1/√2. તો sin 45 ની કિંમત થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં. એ જ રીતે cos 45. તો cos નું સૂત્ર શું હતું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ ખૂણાની પાસેની બાજુ તમે જુઓ એ થશે, અને કર્ણ આપણો √2A. એ કેન્સલ તો 1/√2 એટલે sin 45 ની કિંમત કેટલી થશે? 1/√2. tan નું સૂત્ર શું હતું? તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ તો આ ખૂણાની સામેની બાજુ કેટલી? A. પાસેની બાજુ તો કે A, અને A ભાગ્યા A એટલે કે 1 મળશે. તો tan 45 ની કિંમત કેટલી થશે? 1. હવે આ 3 મળે એટલે બાકીની 3 આપણને મળી જાય કે cos sin 45 ની 1/√2 તો cosec ની √2/1 થશે, એટલે કે ખાલી √2 લખું તો ચાલે. એ જ રીતે cos 45 ની 1/√2 તો sec 45 ની કેટલી થશે? √2/1. tan 45 ની 1 તો 1 નો રેસ 1 થશે, એટલે કે cot 45 ની કેટલી થશે? 1. એટલે પછી 45 અંશના ખૂણા પછી આપણે જોઈએ હવે 30 અને 60 અંશના ખૂણાના માપ બાકી વધ્યા. હવે 30 અને 60 ના ખૂણાના માપ મેળવવા માટે આપણે એક સમબાજુ ત્રિકોણ દોરીએ. સમબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી બાજુના માપ સરખા હોય અને બધા ખૂણાના માપે સરખા હોય. આ માપ A હશે તો આ માપ પણ A થશે, અને આ બાજુનું માપ પણ A થશે. હવે સમબાજુ ત્રિકોણની અંદર હું આ બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ A થી આ BC ઉપર જો લંબ દોરું તો આ બંને બાજુના માપ સરખા થશે, અને આ બંને ખૂણાના માપ પણ સરખા થશે. હવે આટલે આગળ D નામ આપી દો તો આટલે આગળ તમે જુઓ કે આ બાજુનું આખું બાજુનું માપ A હતું, અને એના બે સરખા ભાગ થાય એટલે અડધો અડધો માપ થઈ જાય. આખું માપ A હતું, દાખલા તરીકે 4 માપ હશે તો આ માપ 2 થઈ જશે, 2 એટલે કે 4/2 અને 4/2 માપ થઈ જશે. પણ આપણું માપ 4 માં હતું, A હતું, એટલે કે A/2 થઈ જશે. આનું માપ કેટલું થશે? A/2. હવે આ AD એક બાજુનું આપણા પાસે. હવે આટલે તમે જુઓ તો આ કાટકોણ ત્રિકોણ, એની અંદર આ સમબાજુ ત્રિકોણ આપણે લીધો તો આ મૂલ્ય તો 60 હશે, આ 60 હશે, અને આખા ખૂણાનું માપ 60 હશે. પણ મેં કીધું કે આપણે બંને ખૂણાના પણ શું થાય? દ્વિભાજક બને, એટલે બે ખૂણાના માપ પણ સરખા બનાવે. તો આખું માપ 60 હતું તો બે કેટલા થઈ જશે? 30 ના બની જાય. આ 30 અને આ પણ 30 નો બની જાય. હવે બંને ત્રિકોણ એક જ જેવા. આપણે કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ રાખીએ તો બાજુવાળો આપણે રાખી દઈએ. ચલો ADC. તો આની અંદર આપણા પાસે કર્ણનું માપ અને એક આ બાજુનું માપ. આ AD નું માપ નથી તો પાયથાગોરસનો પ્રમેય કે કર્ણનો વર્ગ, આ આપણો કર્ણ થશે AC નો વર્ગ બરાબર AD નો વર્ગ અને વત્તા આ CD નો વર્ગ. તો જો AC નું મૂલ્ય એટલે A, એટલે AC ની જગ્યાએ A મૂકું તો A નો વર્ગ. AD નું મૂલ્ય આપણા પાસે નથી, શોધવાનું. અને CD એટલે કે A/2 એનો કૌંસ 12 વર્ગ.
હવે એડી ને હું જો કરતા બનાવું તો a નો વર્ગ અને આ a ભાગ્યા 2 નો વર્ગ આ બાજુ આવશે એટલે માઇનસ a ભાગ્યા 2 નો કૌંસ બાર શું થશે વર્ગ થશે. તો માટે ad નો વર્ગ બરાબર આ a નો વર્ગ અને વત્તા માઇનસ a નો વર્ગ ભાગ્યા કેટલા થશે 2 નો વર્ગ એટલે કે 4. હવે આની અંદર તમે લસાઅ લો અથવા ક્રોસ ગુણાકાર કરો તો કે 4 a નો વર્ગ માઇનસ a નો વર્ગ અને ભાગ્યા 4 એકા 4. 4 a ના વર્ગમાંથી 1 a નો વર્ગ જાય તો 3 a નો વર્ગ ભાગ્યા 4. આ તો આપણને મળે ad નો વર્ગ. પણ આપણે તો ad શોધવો તો બંને બાજુ વર્ગમૂળ લગાવી દઉં. બંને બાજુ વર્ગમૂળ લગાવી દઉં તો ad ના વર્ગનું વર્ગમૂળ ad થઈ જશે અને 3 નું વર્ગમૂળ ના નીકળે તો √3. a ના વર્ગનું વર્ગમૂળ તો કે a થશે અને 4 નું વર્ગમૂળ તો કે 2 થશે. તો ad ની કિંમત આપણને કેટલી મળી √3a/2. હવે આપણે ત્રણ બાજુની કિંમત મળી ગઈ. તો હવે આપણે જોઈએ કે sin cos અને tan છ વિધેયના ખૂણા 30 માટેના મૂલ્ય અને 60 માટેના મૂલ્ય. તો આપણે પહેલા 30 માટેનું મૂલ્ય જોઈએ તો કે sin 30 cos 30 અને tan 30. એ જ રીતે cosec 30 sec 30 અને cot 30. તો જો sin નું સૂત્ર હતું આપણું સામેની બાજુ ભાગ્યા કાણ. તો આની અંદર આપણે sin 30 નું મૂલ્ય શોધીએ તો આટલે આગળ કયા ખૂણાનું મૂલ્ય 30 છે. આનું માપ તો 60 એટલે આટલેથી જોવાનું નહીં. આપણે 30 માટેની કિંમત શોધીએ θ બરાબર તો આપણે 30 આગળથી જોવાનું. હવે આટલે આગળથી જોઈએ તો સામેની બાજુ આપણે કઈ થશે c અને એનું મૂલ્ય તો a ભાગ્યા 2. અને sin નું સૂત્ર તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ એટલે કે આપણો a એટલે કે a ભાગ્યા 1 લખો તો ચાલે. હવે ભાગાકારમાં ઉપર ગુણાકારમાં જશે તો a ભાગ્યા 2 અને ગુણ્યા ઉલટું થઈ જશે. ભાગાકારમાં એને આપણે ગુણાકારમાં લઈ જઈએ a ભાગ્યા 1 હતું એના કરતા ઉલટું થઈ જાય કે a ભાગ્યા 1 ભાગ્યા e. તો ઉપર નીચે a કેન્સલ તો ઉપર 1 ને નીચે 2 એટલે 1 ભાગ્યા 2 વધ્યા sin 30 ની કિંમત. એ જ રીતે cos નું સૂત્ર હતું પાછળની બાજુ ભાગ્યા કર્ણ. તો આપણે આટલેથી નહીં જોવાનું. આપણે 30 માટેનું માપ શોધીએ. ખૂણો આપણો 30 એટલે આટલેથી જોવાનું કે પાછળની બાજુ આની પાછળની બાજુ કઈ થશે તો કે i ad એનું મૂલ્ય હતું √3a/2 અને કર્ણનું મૂલ્ય તો કે એ તો a હતું એટલે a ભાગ્યા 1 લખાશે. હવે ભાગાકારમાં એને હું ગુણાકારમાં લઈ જાઉં તો કેટલા થઈ જાય 1/a. એ કેન્સલ તો જવાબ કેટલો વધે √3/2 એટલે કે cos 30 ની કિંમત કેટલી મળશે √3/2. હવે tan 30 ની કિંમત તો tan 30 ની કિંમત સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. હવે સામેની બાજુ કેટલી હતી આટલેથી જોઈએ આપણે a ભાગ્યા 2 થશે. સામેની બાજુ કેટલી થશે a ભાગ્યા 2 અને પાછળની બાજુ તો કે √3a ભાગ્યા 2. આને હું ઉપર લઈ જાઉં ગુણાકારમાં તો 2 ભાગ્યા √3a થઈ જશે. a કેન્સલ અને 2 કેન્સલ તો કેટલા ઉપર 1 વધ્યો ને નીચે √3 એટલે કે tan 30 ની કિંમત કેટલી છે 1/√3 થશે. આ ત્રણની કિંમત મળે એટલે પેલા ત્રણની આપણને મળી જશે કે sin 30 ની 1/2 તો cosec 30 ની કેટલી થશે 2 ભાગ્યા 1. cos 30 ની √3/2 તો sec 30 ની 2/√3. tan 30 ની 1/√3 તો cot 30 ની થશે √3/2. હવે નીચે એક ના લખો તો ચાલે ભાગાકાર કેમ કોઈ પણ સંખ્યાને એક વડે ભાગી દેવાની ઈચ્છામાં. તો આપણા 30 માટેની θ બરાબર 30 માટેની 6 વિધેયના મૂલ્ય મળી ગયા કિંમત મળી ગઈ. હવે θ બરાબર 60 હોય એ વખતે 6 મૂલ્યની કિંમતો કેટલી થાય 6 વિધેયની કિંમત કેટલી થાય એ આપણે જોઈશું. θ બરાબર 60 માટે sin 60 cos 60 tan 60 cosec 60 sec 60 અને cot 60. તો sin ની કિંમત શોધી. હવે sin 60 એટલે આપણે 60 નંબરનો ખૂણો 60 માપનો ખૂણો એટલે તો હવે આપણે આટલેથી જોવાનું કેમ કે 60 નો ખૂણો તો આટલે આ તો 30 નો ખૂણો એટલે હવે આટલેથી જોવાનું હવે આટલેથી જોવાનું. તો sin નું સૂત્ર શોધો સામેની બાજુ ભાગ્યા તો સામેની બાજુ કેટલી √3a/2 અને કર્ણ તો કે કર્ણ તો a તો a ભાગ્યા 1 લખાશે. આને ભાગાકારમાંથી ગુણાકારમાં લાવી દો તો √3a/2 ગુણ્યા 1/a એ કેન્સલ તો √3/2 તો sin 60 ની કિંમત કેટલી થશે √3/2. એ જ રીતે cos 60 ની કેટલી થશે તો cos નું સૂત્ર શું તો કે પાછળની બાજુ ભાગ્યા કર્ણ. તો આટલે આગળ તમે જુઓ કે પાછળની બાજુ કઈ થશે આ આપણી પાછળની બાજુ થશે કઈ કેટલી તો કે a ભાગ્યા 2 અને ભાગ્યા કર્ણ કેટલો a ભાગ્યા 1. આને જો ગુણાકારમાં લઈ જવું
તો 1 ભાગ્યા a થઈ જશે, એ કેન્સલ, તો 1 ભાગ્યા 2 વધે, તો cos 60 ની કિંમત 1 ભાગ્યા 2. tan 60 ની કિંમત, તો tan 60 ની કિંમત, tan નું સૂત્ર શોધવું, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો આપણે સામેની બાજુ કીધી તો કે √3 a ભાગ્યા 2 અને ભાગ્યા પાછળની બાજુ એટલે કે a ભાગ્યા 2. તો એટલે જો તમારે 2 કેન્સલ થઈ જાય, a કેન્સલ થઈ જશે, તો વધશે કેટલા? √3. તો tan 60 ની કિંમત કેટલી મળશે? √3. હવે આ ત્રણ કિંમત મળે તો આપણને બાકીની ત્રણ કિંમત મળી જશે. sin 60 ની √3/2, તો cosec 60 ની કેટલી થશે? એના કરતા ઊંધી 2/√3. cos 60 ની 1/2, તો sec 60 ની 2/1. અને આને નીચે એક લખો લખાશે, એટલે કે cot tan 60 ની √3/1 હશે, તો cot 60 ની થશે 1/√3. હવે નીચે એક ના લખીએ તો ચાલે, ઉપર એક લખવો પડે, બરાબર? ઉપર ના લખો તો ના ચાલે. તો આપણને θ બરાબર 60 માટેના મૂલ્ય મળી ગયા, θ બરાબર 30 માટેના આપણે જોયા, θ બરાબર 45 માટેના જોયા, 0 માટેના જોયા, 90 માટેના. હવે આ બધા મૂલ્યો આડા હોય તો આપણે ઝડપથી યાદ ના રહે, તો એને આપણે કોઠો બનાવી નાખીએ વ્યવસ્થિત રીતે. તો એને યાદ રાખવા માટે બધા મૂલ્યોને શું કરવું? તો વિધેય કેટલા હતા આપણા? 6 હતા. ક્યાં ગયા? તો કે sin, cos, tan, cosec, sec અને cot. આ 6 વિધેય માટે આપણો θ બરાબર કેટલો હતો? તો કે θ 0 હતો, 30° હતો, 45°, 60° અને 90°. આ બધા માટે આપણે મૂલ્ય શોધવાના. તો યાદ રાખવા માટે કે 0, 1, 2, 3 અને જો કે કેટલા આપણે મૂલ્યો? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. આ બધાને 4 વડે ભાગી નાખીએ, આને 4 વડે, આને 4 વડે, દરેકને 4 વડે, બધાને 4 વડે ભાગી ઉપર વર્ગમૂળ લગાવી દઉં. તો હવે જો કે 0 ભાગ્યા, મેં કીધું કે 0 ભાગ્યા 0 સિવાય ગમે તે હોય તો જવાબ 0 થઈ જાય, 0 નું વર્ગમૂળ પણ 0. હવે 1 અને 4 માં કોઈ ઉડતું નહીં, 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2 થશે. 2 દુ 4 કેન્સલ થઈ જશે, તો ઉપર 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ ના નીકળે, 1/√2. 3 નું વર્ગમૂળ ના નીકળે તો √3 અને 4 નું વર્ગમૂળ નીકળી જશે, 2 થશે. 4 4 કેન્સલ, તો 1 અને 1 નું વર્ગમૂળ કેટલું થશે? 1. તો આ જે આપણને કિંમત મળી એ sin વિધેયની મળી, કે sin 0, 30, 45, 60 અને 90 ની સળંગ કિંમતો મળી. તો sin 0 ની કિંમત કેટલી? તો કે 0. sin 30 ની કેટલી? તો 1/2. sin 45 ની કેટલી? તો 1/√2. sin 60 ની કેટલી? તો √3/2. અને sin 90 ની કિંમત કેટલી? તો કે 1 થશે. તો આપણને sin ની કિંમતો તો મળી ગઈ. હવે sin ની કિંમત આપણે મળી જાય તો cos ની કિંમતો કરી. તો cos ની કિંમતો આ બાજુ તમે મુકતા આવશો તો cos 0 ની કેટલી? તો કે 1. cos 30 ની કેટલી? તો કે √3/2. cos 45 ની કેટલી? તો 1/√2. cos 60 ની કેટલી? તો 1/2. અને cos 90 ની કેટલી? તો કે 0. તો તમે જુઓ, મેં આવા જ સીધી લાઈન સર કિંમત કીધા કે 1, √3/2, 1/√2, 1/2 અને 0. હવે sin અને cos ની કિંમત મળે તો આપણને tan ની કિંમત મળી જાય, કેમ કે tan નું સૂત્ર શોધું sin θ ભાગ્યા cos θ. તો આપણે tan 0 ની કિંમત એટલે કે sin θ ભાગ્યા cos 0 ભાગ્યા 1 એટલે કે 0. એ જ રીતે tan 30 ની કિંમત તો 1/√2 ભાગ્યા √3/2, 1/2/√3/2. તો 2 કેન્સલ, તો જવાબ કેટલો મળે? ઉપર 1 અને નીચે √3, એટલે જવાબ મળશે આપણને 1/√3. એ જ રીતે 1/√2 ભાગ્યા 1/√2, તો બંને 1/√2 1/√2 કેન્સલ, તો જવાબ કેટલો આવશે? 1. √3/2 ભાગ્યા 1/2, તો કે આ 2 તો કેન્સલ થઈ જાય, એટલે વધે કેટલા? √3. આ રીતે √3/2 અને ભાગ્યા 1/2, તો 2 કેન્સલ થઈ જાય, એટલે ઉપર વધ્યા √3, નીચે વધ્યો 1, તો √3/1 એટલે કે √3 થશે. નીચે 1 ના લખો, ચાલ. હવે 1/0 અને છેદમાં 0 આવે એટલે મેં કીધું અવ્યાખ્યાત ની તો પણ ડેશ કરી દો, બરાબર? અવ્યાખ્યાત. એ જ રીતે હવે cosec, તો cosec ની અંદર આપણને ખબર કે cosec તો sin નો વ્યસ્ત હતો, તો sin કિંમત 0 હશે તો 0 નો વ્યસ્ત તો અવ્યાખ્યાત થાય, કેમ કે 0/1. આ રીતે હવે આનો વ્યસ્ત કરું તો 1/0 થઈ જાય, અને છેદમાં 0 આવે એટલે મેં કીધું અવ્યાખ્યાત મળે, તો આ તો અવ્યાખ્યાત પદમાં આપણને cosec 0 ની કિંમત. એ જ રીતે cosec 30 ની કિંમત તો 1/2 છે, તો 2/1 અને છેદમાં 1 ના લખી ચાલે. cosec 45 ની તો કે √2, ઉલટું કરી નાખું તો √2 ઉપર આવશે, 1 નીચે જશે.
કોસેક 60 તો કે 2 ઉપર જશે અને √3 નીચે જશે, અને કોસેક 90 તો 1 નો વ્યસ્ત 1 જ થશે. એ જ રીતે સેક, તો સેક આપણને ખબર કે સેક કોનો વ્યસ્ત હતો, તો કે કોસ નો વ્યસ્ત હતો, એટલે કોસ કરતા ઉલટી કિંમતો બધી સેક ને જશે. સેક 0 ની કિંમત તો 1 નો વ્યસ્ત 1, આને ઉલટા કરી નાખું તો કે 2/√3, આને ઉલટા કરી નાખું તો કે √2/1 એટલે √2, આને ઉલટા કરી નાખું તો 2, અને 0 નો વ્યસ્ત ના મળે એટલે કે અવ્યાખ્યાયિત. એ જ રીતે કોટની કિંમત જોઈએ તો કોટ એ 10 નો વ્યસ્ત હતો, તો 10 ના ઉલટા કરો, 0 નો વ્યસ્ત અવ્યાખ્યાયિત, 1/√3 નું ઉલટું કરી નાખું √3, 1 નો વ્યસ્ત તો 1, √3 નો વ્યસ્ત તો √3 નો વ્યસ્ત કેટલો થશે 1/√3, અને અવ્યાખ્યાયિત નો વ્યસ્ત મેં કીધો તો કેટલો થતો હતો 0. આ મળશે આપણાને 0. તો આ થીટા બરાબર 0, 30, 45, 60 અને 90, અને 6 છે આપણા વિધેયના મૂલ્યો યાદ રાખવા માટે આ કોઠો તમારે યાદ રાખવાનું. આની જરૂર પડશે. એના પછી આપણે જોઈએ ત્રિકોણમિતિ નિત્ય સમૂહ. 3 નિત્ય સમૂહ છે. સાબિતીના દરેક દાખલાની અંદર 3 નિત્ય સમૂહથી કોઈ પણ એકનો ઉપયોગ થાય છે. ખૂબ જરૂર પડશે સાબિતીના દાખલાની અંદર 3 નિત્ય સમૂહ. તો નિત્ય સમૂહ યાદ રાખવા માટે એ કઈ રીતે નિત્ય સમૂહ છે? તો 3 નિત્ય સમૂહ આપણા હતા. એક sin² θ પ્લસ cos² θ બરાબર 1, અને sec² θ બરાબર 1 પ્લસ tan² θ, અને cosec² θ બરાબર 1 પ્લસ cos². આ 3 નિત્ય સમૂહ હતા. હવે 3 નિત્ય સમૂહ કઈ રીતે? તો આપણે જોઈએ કે આપણો ત્રિકોણ A, B અને C, આ ખૂણો 90 એટલે કે AC આપણો કયો થશે? કર્ણ. તો આની અંદર આપણે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, આવું પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર હતું કે કર્ણનો વર્ગ બરાબર એક પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે બધી બાજુને હું AB ના વર્ગ વડે ભાગી નાખું તો ચાલે? આ બાજુ હું AB ના વર્ગ વડે ભાગું ને આ બાજુ AB ના વર્ગ વડે ભાગું તો કોઈ ફરક પડે? કે આ ત્રાજવું છે કે ત્રાજવાની અંદર હું આ બાજુ 10 કિલો કેરી પડી અને આ બાજુ 10 કિલો કેરી પડી, આમાંથી હું 2 કિલો કેરી કાઢી લઉં, આમાંથી 2 કિલો કેરી કાઢી નાખું તો કોઈ ફરક પડે? ત્રાજુ બંને બાજુ સંતુલિત જ રહેશે. એ રીતે આની અંદર હું AB ના વર્ગ વડે ભાગું અને આમાં AB ના વર્ગ વડે ભાગું તો આ જવાબમાં કોઈ ફરક પડશે નહીં આપણે. તો આની અંદર AC, હવે આટલે આગળ આપણો θ, આપણે આને θ લઈ લઈએ. તો આની અંદર જો AC તો આપણો કર્ણ જ હતો, કર્ણ, અને ભાગ્યા AB, AB એટલે કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ. એને શું થશે? સોરી, આ θ એટલે સામેની બાજુ થશે આપણી, સામેની બાજુ. AB આપણી સામેની બાજુ થશે અને BC આપણી થશે પાસેની બાજુ. તો AB આપણી સામેની બાજુ અને AB બધું કેન્સલ થઈ ગયા ને, એટલે કેટલો મળશે? 1, અને વત્તા BC એટલે પાસેની બાજુ, અને AB એટલે કે સામેની બાજુ. એનો શું થશે? વર્ગ. કેમ કે આ તો બંને વર્ગ હતા, ભેગો વર્ગ લખી નાખવું ઉપર. તો કર્ણ ભાગે સામેની બાજુ, એ કોનું સૂત્ર હતું યાદ કરો? સામેની બાજુ ભાગે કર્ણ sin નું હતું, તો કર્ણ ભાગે સામેની બાજુ cosec નું થશે. એટલે આ શું થશે? આપણો cosec² θ બરાબર 1 પ્લસ પાસેની બાજુ ભાગે સામેની બાજુ. એ કોનું સૂત્ર હતું? તો કે cot નું હતું. તો એટલે શું થશે? cot² θ. તો આપણો પહેલો નિત્ય સમ મળી ગયો એક, આ નિત્ય સમ. એ જ રીતે હવે જે રીતે મેં AB ના વર્ગ વડે ભાગ્યા એ જ રીતે હું ભાગી નાખું BC ના વર્ગ વડે ભાગી નાખું. હું BC ના વર્ગ વડે એટલે ભાગી નાખું BC નો વર્ગ ભાગ્યા BC નો વર્ગ, તો કોઈ ફરક પડશે નહીં. હવે AC, આ BC નો વર્ગ ઉડી ગયો. AC એટલે આપણો કર્ણ, અને BC એટલે કે પાસેની બાજુ થશે એનો વર્ગ, બરાબર AB એટલે કે સામેની બાજુ, અને BC એટલે કે પાસેની બાજુ, અને વત્તા 1. હવે કર્ણ ભાગ્યા પાસેની બાજુ કોનું સૂત્ર હતું? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ cos નું હતું, તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ કોનું થશે? sec નું થશે, એટલે કે sec² θ થશે. બરાબર. હવે સામેની બાજુ ભાગ્યા પાસેની કોનું હતું? tan નું સૂત્ર હતું, તો એટલે શું થશે? આપણું tan² θ થશે, અને વત્તા 1. તો આ સૂત્ર આપણું sec² θ બરાબર 1 પ્લસ tan² θ.
બીજો નિત્યસમ. હવે મેં બીસી ના વર્ગ વડે ભાગે એ જ રીતે હું ભાગી નાખું એસી ના વર્ગ વડે બધાને ભાગી નાખું તો કોઈ ફરક પડશે નહીં. બંને બાજુ એસી ના વર્ગ વડે ભાગી નાખો તો એસી નો વર્ગ કેન્સલ એટલે કેટલો મળશે 1. હવે એબી એટલે કે સામેની બાજુ અને એસી એટલે કે કર્ણ વત્તા બીસી એટલે કે પાછળની બાજુ અને એસી એટલે કે કર્ણ એનો કૌંસ બહાર પડે તો 1 બરાબર. હવે સામેની બાજુ ભાગે કર્ણ કોનું સૂત્ર હતું સાઈન નું તો કે સાઈન સ્ક્વેર થીટા. એ જ રીતે પાછળની બાજુ ભાગ્યા કર્ણ તો કોસ નું સૂત્ર હતું એટલે કે કોસ સ્ક્વેર થીટા. તો ત્રીજું નિત્યસમ આપણને મળી ગયું સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે.